એક વિશાળ અને લીલાછમ જંગલમાં કાનન નામનો એક નાનો હાથી રહેતો હતો. કાનન ખૂબ જ શક્તિશાળી હતો. તેને પોતાની તાકાત પર બહુ ગર્વ હતો. તે આખો દિવસ જંગલમાં દોડતો અને પોતાની સૂંઢથી નાના ઝાડ ઉખેડી નાખતો. તે માનતો હતો કે મોટું અને શક્તિશાળી હોવું એ જ સૌથી શ્રેષ્ઠ છે. એક દિવસ નદી કિનારે કાનન બોધી નામના એક વૃદ્ધ કાચબાને મળ્યો. બોધી ધીમે ધીમે ચાલતા હતા. કાનન તેમને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો, "અરે ઓ ધીમા કાચબા ભાઈ, તમે આટલા નાના અને ધીમા કેમ છો? જુઓ મને, હું કેટલો શક્તિશાળી છું." બોધી કાચબાએ શાંતિથી સ્મિત કર્યું અને કહ્યું, "કાનન, સાચી શક્તિ શરીરમાં નહીં પણ સ્વભાવમાં હોય છે. શું તારી પાસે નમ્રતા અને સરળતા છે?" કાનનને આ વાત એક દિવસ નદી કિનારે કાનન બોધી નામના એક વૃદ્ધ કાચબાને મળ્યો. બોધી ધીમે ધીમે ચાલતા હતા. કાનન તેમને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો, "અરે ઓ ધીમા કાચબા ભાઈ, તમે આટલા નાના અને ધીમા કેમ છો? જુઓ મને, હું કેટલો શક્તિશાળી છું." બોધી કાચબાએ શાંતિથી સ્મિત કર્યું અને કહ્યું, "કાનન, સાચી શક્તિ શરીરમાં નહીં પણ સ્વભાવમાં હોય છે. શું તારી પાસે નમ્રતા અને સરળતા છે?" કાનનને આ વાત સમજાઈ નહીં. તેણે વિચાર્યું કે આ વૃદ્ધ કાચબો વળી શું શીખવશે. ચાલતા ચાલતા તેઓએ જોયું કે રસ્તામાં એક પક્ષીનો માળો નીચે પડી ગયો હતો. માળામાં નાનકડા બચ્ચા હતા. કાનને તરત જ કહ્યું, "હું હમણાં જ મારી તાકાતથી આ માળાને ઝાડ પર મૂકી દઈશ." તેણે તેની મોટી સૂંઢ આગળ વધારી. પરંતુ જેવો કાનને માળાને અડવાનો પ્રયત્ન કર્યો, તેની તાકાતથી માળો દબાવવા લાગ્યો. બોધીએ બૂમ પાડી, "થોભી જા કાનન. અહિંસા અને કોમળતાની જરૂર છે, તાકાતની નહીં." બોધીએ એક લાકડીની મદદથી અને કાનનને તેની સૂંઢનો ઉપયોગ ખૂબ જ હળવાશથી કરવા સમજાવ્યું. બંનેએ મળીને માળાને સુરક્ષિત રીતે ઝાડ પર પાછો મૂક્યો. આગળ વધતા કાનનનો પગ અજાણતા બોધી પર પડવા જતો હતો. કાનન ગભરાઈ ગયો, પણ બોધીએ તરત જ માફ કરી દીધું. બોધીએ કહ્યું, "ક્ષમા આપવી એ સૌથી મોટો ગુણ છે." કાનનને નવાઈ લાગી કે બોધી જરા પણ ગુસ્સે ન થયા. તેને પોતાની ભૂલ સમજાઈ. રસ્તામાં એક સાંકડી કેડી આવી જ્યાં મોટા પથ્થરો હતા. કાનન તેને તોડવા માંગતો હતો, પણ બોધીએ કહ્યું, "આપણે સરળતાથી બાજુમાંથી નીકળી શકીએ છીએ. બધે જ બળ વાપરવાની જરૂર નથી." કાનને જોયું કે સરળ રસ્તો અપનાવવાથી સમય અને શક્તિ બંને બચે છે. હવે કાનનને સમજાયું કે નમ્રતા શું છે. તેણે બોધી સમક્ષ પોતાનું મસ્તક નમાવ્યું. તેણે કહ્યું, "બોધી દાદા, મને માફ કરો. હું મારા કદ પર બહુ ગર્વ કરતો હતો. આજે મને સમજાયું કે અસલી શક્તિ નમ્રતા અને ક્ષમામાં છે." કાનને હવે દેખાડો કરવાનું અદંભિત્વ છોડી દીધું. તે હવે જંગલમાં પોતાની તાકાત બતાવવા ઝાડ નથી ઉખેડતો, પણ તે જ તાકાતથી બીજા નાના પ્રાણીઓને મદદ કરે છે. તે દરેક સાથે સરળતાથી અને પ્રેમથી વર્તે છે. આ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશ મુજબ કાનને નમ્રતા, અદંભિત્વ, અહિંસા, ક્ષમા અને સરળતાના પાઠ શીખ્યા. જંગલના બધા પ્રાણીઓ હવે કાનનને દયાળુ કાનન તરીકે ઓળખવા લાગ્યા. બોધી અને કાનન પાકા મિત્રો બની ગયા.